વચન આપણે વાંચ્યું છે લુકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 1 થી 8 કલમ. આજે સવારે આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. અને આજની આ ભજન સેવા આપણા દરેકના જીવન માટે આશીર્વાદનું કારણ બને એ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. પ્રભુના પવિત્ર વચનોમાં લુકની લખેલી સુવાર્તા એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે આ લુકની લખેલી સુવાર્તા એ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે બાઇબલમાં લખવામાં આવેલી 4 સુવાર્તાઓ પૈકી ખૂબ જ અદ્ભુત રીતે ઝીણવટપૂર્વક જો કોઈ સુવાર્તાનું આલેખન કરવામાં આવ્યું હોય તો એ લુકની લખેલી સુવાર્તા છે. આમ પણ આપણે જાણીએ છીએ અલગ અલગ વ્યવસાયના લોકો અલગ અલગ રીતે અમુક કામ કરવામાં પાવરદાર હોય. અને આપણે જાણીએ છીએ કે ડોક્ટરનો જે વ્યવસાય છે એ ડોક્ટરના વ્યવસાયના લોકો જે હોય એ કોઈ પણ બીમારીને પારખતા પહેલા ઘણા જાતના પ્રશ્નો કરે. શું થયું છે તો કે તાવ આવે છે, તો કે ઠંડી લાગે છે કે ઠંડી વગરનો તાવ આવે છે, શરીર દુખે છે કે નહીં. એક બાબતની પાછળ 4-5 અલગ અલગ પ્રકારની વાતો કહેતા હોય. અને એ બાદ એક પ્રભુના સેવક જે વૈદ્ય હતા, જે ડોક્ટર હતા એવા લુક કે જેમના દ્વારા આ લુકની લખેલી સુવાર્તા લખવામાં આવી. અને એટલા માટે લુકની લખેલી સુવાર્તાની અંદર જેટલી પણ બાબતો, જેટલા પણ દ્રષ્ટાંતો, જેટલું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છે એ શિક્ષણને ખૂબ જ ઝીણવટપૂર્વક લખવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યાઓ પર એ શિક્ષણને સામાન્ય રીતે લખી દેવામાં આવે માટે લખેલી સુવાર્તામાં તો લુક એને વધારે એક્સપ્લેન કરીને વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એ બાબત આપણે અહીંયા પણ જોઈએ છીએ કે લુકની લખેલી સુવાર્તા એના 18મા અધ્યાયની 1 થી 8 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની શિક્ષણ આપવાની પદ્ધતિમાં એક બહુ મહત્વની પદ્ધતિ હતી કે પ્રભુ જાતની વાતો કે પ્રભુ તત્વજ્ઞાનની વાતો કે રોજ નીતિમત્તાનું શિક્ષણ આપે કે રોજબરોજના જીવનમાં કેવી રીતે જીવવું એની વાત કરે. સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વાત કરે કે તમારે કૌટુંબિક જીવનો કેવી રીતે જીવવા જોઈએ એની પણ રજૂઆત કરે. પરંતુ આ બધી જ રજૂઆતમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાગે કે આ વાતને બહુ સરળ શબ્દોમાં સમજાવવાની જરૂર છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાનો ઉપયોગ કરે? દ્રષ્ટાંતનો. માની લો કે આપણે કોઈ અંતર બતાવવું છે કે ફલાણી જગ્યા પર આ ઘર આ જગ્યા પર છે અને આપણા ઘરથી આટલું દૂર હોય શકે તો આપણે શું કહીએ? અહીંયાથી બહાર ચોકડી પર જાવ ને એટલું દૂર હોય. ખરેખર એક્ઝેક્ટ એટલું હોય નહીં, પણ એક અંદાજ, એક રૂપક, એક ઉદાહરણ આપવામાં આવે છે. સાથે બાળકોના શિક્ષણમાં પણ એ પ્રમાણે સમજ આપવામાં આવે છે કે જો ઉદાહરણથી કે દ્રષ્ટાંતથી કોઈ વાતને સમજાવવામાં આવે તો બહુ સરળ રીતે એને સમજાવી શકાય છે. આ પ્રભુના વચનમાં લુકની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત કહે છે. અને એટલા માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 18મો અધ્યાયની પ્રથમ કલમ જો તમે વાંચો લુકની લખેલી સુવાર્તા તમે તમારા બાઇબલ ઉઘાડા રાખશો લુક 18 અને તેની પહેલી કલમ સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. મુખ્ય બાબત જે પ્રભુ 1 થી 8 કલમમાં શીખવવા માંગે છે એનું ટાઇટલ છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. તો આપણને એમ લાગે કે આમાં કઈ મોટી વાત છે, પ્રાર્થના નિયમિત કરવી જોઈએ. આ શીખવવા માટે કઈ આનાથી વિશેષ કહેવાની જરૂરિયાત નથી. પરંતુ પ્રભુનું વચન કહે છે ત્યાં બીજો ભાગ તમે વાંચો 18મો અધ્યાય પહેલી કલમનો બીજો ભાગ કાયર થવું નહીં. પછી તે શીખવવા સારું તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું. બહુ જ સામાન્ય બાબત આપણને એમ કહેવામાં આવે કે તમારે નિયમિતપણે પ્રાર્થના કરવી જોઈએ તો કે તો કરીએ છીએ. ના, હું તમને જે પદ્ધતિમાં કહું છું એ પદ્ધતિમાં પ્રાર્થના કરવા માટે હું તમને જે દ્રષ્ટાંત આપું છું એ દ્રષ્ટાંતને તમારે સમજવું પડશે. અને પ્રભુની અદ્ભુત એવી કૃપા છે આપણા દરેકના જીવનોને માટે અને બાઇબલ વાંચનાર દરેકને માટે કે બાઇબલ એ બહુ અદ્ભુત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણની પદ્ધતિને દર્શાવે છે કે જે ઉદાહરણથી
રૂપકોથી અને દ્રષ્ટાંતોથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી સાથે વાતચીત કરે છે. આ સમયે જે વાત કહેવામાં આવી રહી છે એ વાત બહુ સામાન્ય છે. કોઈ એક વિધવા સ્ત્રી છે અને વિધવા સ્ત્રીને પોતે ન્યાય જોઈએ છે, પણ એની પાસે ન્યાય મળે એવી બાબતો નથી. એ વારંવાર ન્યાયાધીશની આગળ જઈને રજૂઆત કરે છે, પરંતુ એને ન્યાય મળતો નથી. ને બાઇબલ કહે છે કે એક દિવસે ન્યાયાધીશ કંટાળીને એને ન્યાય આપી દે છે. બહુ સામાન્ય બાબત કે જે આપણે ઘણી બધી વાર સન્ડે સ્કૂલમાં પણ શીખ્યા હશે, પરંતુ અહીંયા પ્રભુનું વચન કહે છે એ જ સામાન્ય બાબતને આજે ઊંડાણથી આપણે જોવા માંગીએ છીએ કે કઈ કઈ પદ્ધતિમાં કયા કયા ઐતિહાસિક મૂલ્યો સાથે પ્રભુ આ વચનને આપણી આગળ રજૂ કરે છે. બોલો, અહીંયા લખવામાં આવે છે બીજી કલમમાં, એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, તે દેવથી બીતો નહોતો તેમજ માણસને ગણકારતો નહોતો. આપણને આ વિધવા જે વિનંતી કરે છે ન્યાયાધીશની આગળ, તેમાં આપણને મુખ્ય પાત્ર કોણ લાગે છે? મોટા ભાગે વિધવાને આપણે મુખ્ય પાત્ર તરીકે લઈએ છીએ. ખરેખર વિધવા એ મુખ્ય પાત્ર નથી. કોણ છે મુખ્ય પાત્ર? ન્યાયાધીશ. આમાંથી બહુ મહત્વની બાબત એ સમજવાની છે કે આપણા જીવનમાં પણ આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે મુખ્ય પાત્ર આપણે હોતા નથી, પણ જેને આપણે પ્રાર્થના કરીએ છીએ તે મુખ્ય પાત્ર હોય છે, તે રાજા છે, તે આપનાર છે, તે યહોવા છે અને તે પ્રાર્થના સાંભળનાર છે. એટલા માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું એક ન્યાયાધીશ હતો. હવે તમે જો એ સમયમાં એ સમયના ઇતિહાસ તરફ જો આપણે પાછા જઈએ તો આપણને ખબર પડે કે સમયની અંદર એ ન્યાયાલય એ બહુ કોઈ સારું મોટું મકાનની વાત નથી જે સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે. આ ન્યાયાલય એ યહૂદીઓ માટે જે ન્યાય કરવાની પદ્ધતિ તે પ્રમાણે હતી કે એ ગ્રીકો રાજ્ય કરતા હતા. ગ્રીક લોકોનું રાજ્ય હતું અને એના ગુલામો તરીકે યહૂદીઓ અને હિબ્રુઓ જેને આપણે જે લોકો હતા સાથે હવે નવી સરકાર તરીકે રોમન સરકાર ત્યાં હતી અને ગ્રીક સંસ્કૃતિ હતી, પણ મેઇન સરકાર તરીકે રોમન લોકો રાજ્ય કરતા હતા અને રોમનો જે રાજ્ય કરતા હતા એમાં ન્યાય વ્યવસ્થા એ આપણે જોઈએ છે તેવી ન્યાય વ્યવસ્થા નહોતી. ન્યાય મેળવવા માટેનો એક તંબુ હતો કે જે તંબુ એક દિવસ અહીંયા હોય, થોડા કેસ અહીંયા પૂરા કરે અને પછી એ તંબુને લઈને બીજી જગ્યા પર લઈ જવામાં આવે અને ન્યાયાધીશ એના માણસ એના ક્લાર્ક બધું જ હોય, થોડા દિવસો ત્યાં રહે અને પછી આગળ જાય. આ પદ્ધતિમાં એ ન્યાય આપવામાં આવતો હતો. અને એટલા માટે અહીંયા પ્રભુના વચનમાં કહે છે આ વિધવા જે છે એને ન્યાય જોઈએ છે, પરંતુ એ સમયની અંદર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કંઈક વિચિત્ર છે. અહીંયા ન્યાયાધીશ એ પોતે સોંપેલા વિસ્તારમાં તંબુ સાથે ફરે છે અને તે પોતે નક્કી કરે છે કે ન્યાયનો સમય એ કયો હશે. પોતાના મદદનીશ વ્યક્તિઓની સાથે તે કોર્ટમાં બેસે અને બહારથી પણ કોર્ટની કાર્યવાહીને જોઈ શકાય. તમારામાંથી ઘણા બધા લોક અદાલત જોઈ હશે અને લોક અદાલતમાં બહારથી તમે જોઈ શકો કે શું થઈ રહ્યું છે એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવતી હતી. સાથે ગમે તે વ્યક્તિના કેસ આ કોર્ટમાં ના લઈ શકાય, પરંતુ એ કેસ આપવાને માટે પ્રથમ ન્યાયાધીશને મળીને એના માણસોને મળીને એ કેસને મંજૂર કરાવવો પડે અને મંજૂર થઈ ગયો જે કેસ હોય એ જ કેસ એ કોર્ટમાં લઈ જવામાં આવે. સાથે સમયોમાં લાંચ રૂશ્વતનું પ્રમાણ પણ બહુ જબરદસ્ત હતું અને એટલા માટે લાંચ રૂશ્વત પણ બહુ પ્રમાણમાં હતી. મતલબ કે જો તમારે ન્યાય માટે કેસ મંજૂર કરાવવો છે તો પૂરતા પ્રમાણમાં તમારે પૈસા અને લાંચ પણ આપવી પડે. એ પરિસ્થિતિ હતી અને એટલા માટે મોટાભાગે ન્યાયાધીશના કોઈ પણ સહાયકો હોય એમાંથી કોઈ એકને લાંચ આપીને તોડીને આપણે કામ કરીએ તો આપણો કેસ મંજૂર થાય. અને એ પરિસ્થિતિમાં આ વિધવા સ્ત્રી એ ન્યાયની અપેક્ષા રાખે છે. આજે સવારે જ્યારે વિધવા સ્ત્રીના વિશે વિચાર કરીએ છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે કે પ્રથમ એ ન્યાયાધીશ માટેની રજૂઆત કરવામાં આવે છે. આ ન્યાયાધીશ એક કેવો ન્યાયાધીશ છે? તમે બીજી કલમ વાંચો. એક શહેરમાં એક ન્યાયાધીશ હતો,
તે દેવથી બીતો નહોતો. એની લાક્ષણિકતાઓમાં સૌથી પહેલી લાક્ષણિકતા એ છે કે તેને દેવનો ડર લાગતો નથી. તે દેવથી બીતો નથી. તેને દેવ કોણ છે, શું છે, શું કરશે એની કોઈ પણ જાતની ચિંતા નથી. અને પછી લખવામાં આવ્યું છે તેમજ માણસને પણ ગણકારતો નથી. બરાબર. પહેલા આપણને એવું કહેવામાં આવે કે દેવથી બીતો નથી, તો ઘણી બધી વાર માણસો દેવથી તો નથી બીતા, પણ કોનાથી બીવે છે? માણસોથી બીવે છે. અહીંયા પ્રભુના વચનમાં લખવાનું છે બે બાબતો. પ્રથમ, આ ન્યાયાધીશ એ માણસોથી બીતો નથી અને દેવથી પણ બીતો નથી. એનો મતલબ શું થયો? એને કોઈ પણ થી બીતો અને બે હોય પૃથ્વી પર તો માણસો હોય ને દેવ હોય, બંનેમાંથી કોઈનાથી પણ એને બીક લાગતી નથી. અને એનો મતલબ એ છે કે પોતે જે ધારે તે કરવા માટે તે ટેવાયેલો છે. પોતે જે ઈચ્છા રાખે તે કરવા માટે ટેવાયેલો છે. અને હવે લખવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિની અંદર પ્રભુ એક નવા પાત્રને આ દ્રષ્ટાંતમાં ઉમેરે છે. અને જે વિધવા, તે શહેરમાં એક વિધવા હતી અને તે વારંવાર તેની પાસે આવીને કહેતી, મારા વાદીની પાસેથી મને દાન અપાવ. બોલો, હમણાં મેં ઇતિહાસમાંથી ન્યાયાલયની વાત કરી. બીજી વાત ઇતિહાસમાંથી કરીએ. એ સમયે આ વિધવા સ્ત્રી છે એને ન્યાય મેળવવાને માટે ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડે. આપણે જાણીએ છીએ હિબ્રુઓનો જે સમય છે, રોમનોનો જે સમય છે, ગ્રીક લોકોનો જે સમય છે, એ બધો સમય કયો છે? પિતૃ પ્રધાન વ્યવસ્થામાંથી એ લોકો આવે છે. મતલબ સૌથી વધારે માન એ પુરુષોને આપવામાં આવે. એક સમય હતો, તમને કહું તો આશ્ચર્ય થશે કે દુનિયા પર મોટા ભાગના દેશોમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર હતો નહીં. હમણાં છેલ્લા 20-25 વર્ષમાં ઘણા બધા દેશોમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હજુ પણ એવું કહેવાય છે ઘણા બધા મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓને વાહન ચલાવવાની પણ સંમતિ નથી. વાહન પણ ચલાવી શકે, ફક્ત પુરુષ ચલાવી શકે. અહીંયા આપણે જોઈએ છે 2000 વર્ષ પહેલાની વાતમાં, 2000 વર્ષ પહેલાની કુછ ભૂમિકામાં કે જે વિધવા સ્ત્રી છે તે પોતે સ્ત્રી છે અને સ્ત્રીઓને અદાલતમાં ઊભો રહેવા માટેની અધિકાર નથી. તેથી ઊભી રહી શકે તેમ નથી. સ્ત્રીઓ કોર્ટમાં જઈ શકતી નહોતી, પણ સ્ત્રીના બદલે એનો પતિ એ કોર્ટમાં જઈ શકે. જો પતિ ના હોય ને સ્ત્રી વિધવા હોય તો એનો દીકરો જઈ શકે. પરંતુ પ્રભુના વચનમાં કહેવામાં આવ્યું છે કે આ સ્ત્રી વિધવા છે અને તેના દીકરાનો કે કુટુંબનો કોઈ પણ ઉલ્લેખ નથી. તે પોતે વારંવાર જાય છે. મતલબ એવું માની શકાય કે એને દીકરો નથી કે જે જઈને એની રજૂઆત કરે. સાથે મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે તમારે જો કેસ મંજૂર કરાવવો હોય તો પૈસા આપીને તમારે કેસ મંજૂર કરાવવો પડે. પરંતુ વારંવાર જાય છે પરંતુ કેસ પણ મંજૂર થતો નથી. એનો મતલબ એ છે કે એની પાસે પૈસા આપી શકાય, લાંચ આપી શકાય એટલી વ્યવસ્થા પણ નથી. દ્રષ્ટાંતની આ જે ગોઠવણ કરવામાં આવી છે એના પરથી માલુમ પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમને ને મને સમજાવવા માંગે છે કે પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય, પરિસ્થિતિઓ આપણાથી અલગ હોય, એ સમયમાં નિરાશ થવાની જગ્યા પર પ્રાર્થના કરવાનું ચાલુ રાખવું જોઈએ. પ્રભુનું વચન કે જે પરિસ્થિતિઓમાં ભરોસો એ ફક્ત ઈશ્વર પર રાખવો જોઈએ. અને એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે કે હતાશાની પરિસ્થિતિમાં પણ પ્રાર્થના કરવાની જરૂર છે. ઘણીવાર આપણા જીવનમાં આપણે અનુભવ કર્યો હશે. ઘણી બધી વાર 1 જાન્યુઆરી આપણે ઘણા બધા નિર્ણયો લઈએ. આ વર્ષમાં આ પ્રમાણે કરીશ, આ પ્રમાણે કરીશ, મારા રિઝોલ્યુશન્સ આ પ્રમાણે હશે, બધું જ આપણે નક્કી કરીએ. પણ તો જેવી તકલીફ આવે કે આપણો વિશ્વાસ જે પ્રભુ પર રાખવાને માટે નિર્ણય લીધો હોય શું થાય? આપણે પૃથ્વીના લોકોમાં ચાલ્યા જઈએ,
પરંતુ પ્રભુનું વચન કે જે હતોત્સાહ પરિસ્થિતિમાં આપણે પ્રભુ પર આધારિત રહેવું એ બહુ જરૂરી છે. જ્યારે ઉત્સાહ ના હોય, નિરાશા હોય, હતાશા હોય, હારી જેવી પરિસ્થિતિ લાગતી હોય, અને એ સમયોમાં પ્રભુની પાસે આવવું એ બહુ જરૂરી છે. એક સમયે એક માણસ હતો, અને માણસ બહુ જ દારૂ પીવે, બહુ જુગાર રમે, અને આખો દિવસ એને એક જ બાબત ગમે, અને એને ફૂટબોલ જોવાનું બહુ ગમે. અને ફૂટબોલની ગેમ એ ટીવી પર આવે એટલે આ માણસને એટલી બધી મજા આવે કે બસ બીજું બધું મૂકીને બસ એ જ જોયા કરે. એની પત્ની અને કુટુંબ પણ એનાથી કંટાળી ગયેલું કે આપણે આર્થિક પરિસ્થિતિ આપણી બગડી રહી છે, અને આ માણસને કોઈ કામ ધંધો સૂચતો નથી, અને એટલા માટે અહીંયા આ માણસ બસ બેઠા બેઠા આ જ કામ કર્યા કરે. ખબર નહીં એક વખત એવી બાબત બની કે તે ફૂટબોલની મેચ જોતો હતો, એ સમય દરમિયાન અચાનક જ ચેનલ બદલાઈ. અને ચેનલ બદલાતા કોઈ એક પ્રભુના સેવક એ ચેનલ પર વચન આપી રહ્યા હતા, અને એમાં ડિસ્પ્લે પર મતલબ ટીવી ના સ્ક્રીન પર યોહાન 3:16 આવી. જે માણસ કદી બાઇબલ નહોતો વાંચતો, ચર્ચમાં નહોતો જતો, ફક્ત જુગાર રમે, દારૂ પીવે અને ફક્ત એ ફૂટબોલની મેચ જુએ, એણે આ કલમ વાંચી. અને થોડી સેકન્ડોને માટે પેલા સાહેબ એને એક્સપ્લેન કર્યું, અને આ માણસે ટીવી બંધ કર્યું, બોધ મૂકીને રડ્યો, અને એણે કહ્યું કે આજથી મારું જીવન એ પ્રભુને આપું છું કે જે મારા માટે મૃત્યુ પામ્યો અને અનંત જીવન એના વધસ્તંભમાંથી મને. આટલી વાત પૂરી ના થઈ. આ વાત એટલી બધી હદે આગળ વધી કે આ માણસે નક્કી કર્યું કે મારે તો ચેનલ બદલાઈ ગઈ અને મેં પ્રભુને જીવન ચેનલ ના બદલાઈ હોત તો જીવન સોંપત નહીં. તે એને બહુ જ હતું કે જેવો હું ફૂટબોલની ગેમ પાછળ ગાંડો છું, એવા જ ઘણા બધા લોકો હશે કે જે દારૂ પીતા હશે, પાપ કરતા હશે, વ્યસન કરતા હશે, વિચાર કરતા હશે, ખોટી ટીમોમાં હશે, એમને પણ બદલાવાની જરૂર છે. અને એટલાને માટે એ માણસે નક્કી કર્યું કે હવે હું કામ કરીશ, નોકરી કરીશ, પૈસા કમાઈશ, અને એમાંથી જે પૈસા મળશે એમાંથી જ્યારે જ્યારે ફૂટબોલની મેચ હશે એની ટિકિટ લઈને હું જોવા જઈશ. તો આપણને એમ થાય કે ટિકિટ લઈને મેચ જોવા જવામાં પ્રભુનું કામ થાય ના થાય, પણ એને પ્લાન કરેલો. એને પ્લાન એવો કરેલો, એને કોલ લીધું ને એના પર યોહાનની લખેલી સુવાર્તા 3:16મી કલમ લખી અંગ્રેજીમાં. અને આ અમેરિકાની વાત છે કે જે અમેરિકાની અંદર જેટલી પણ ફૂટબોલની મેચો થાય એમાં આપણે જોઈએ છે કે ફૂટબોલમાં મેસી અને જે પણ આપણા ખેલાડીઓ જે આપણને ગમતા હોય એ બધાના બોલ લઈને બધા ઊભા હોય. એવી રીતે આ માણસ, એની પત્ની અને એક મિત્ર, ત્રણ વ્યક્તિઓ યોહાનની લખેલી સુવાર્તા 3:16મી કલમનો બોલ લઈને ઊભા. અને જેમ કેમેરામેન એના પર ફોકસ કરે એટલે ટીવી પર શું દેખાય? યોહાન 3:16. અને પછી ધીમે ધીમે લોકોને ખબર પડવા લાગી, અને પછી એનું નામ જ યોહાન 3:16. એ માણસનું નામ યોહાન 3:16 પડી ગયું. અને હવે એવું થયું કે લોકો વિચાર કરે કે આ મેચ આપણે ટીવી પર નિહાળી રહ્યા છે તો યોહાન 3:16 ક્યાં બેઠો છે? અને ધીમે ધીમે કરતા એ માણસના પુસ્તકમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે હજારો ને લાખો લોકોને યોહાન 3:16 સમજાવ્યું. પરંતુ વાલો, આખી બાબત એટલા માટે બની કે એની પત્ની એના માટે પ્રાર્થના કરતી. એક હતાશ, નિરાશ પરિસ્થિતિ હતી કે પતિ આખો દિવસ વ્યસન કરે, ફૂટબોલ જુએ અને જુગાર રમે, કુટુંબને આર્થિક રીતે પડી ભાગી જાય એવી પરિસ્થિતિમાં હોય, એમાંથી પણ બહાર ન કાઢે. પરંતુ પ્રાર્થનાએ પરિસ્થિતિ બદલી નાખી. પ્રાર્થનાએ જીવન બદલી નાખ્યું. એટલું જ નહીં, એનું નહીં પણ કેટલા બધા લોકોના જીવનો બદલાયા. એટલા માટે પહેલો થેસ્સલોનિકી 5મો અધ્યાય 17મી કલમ કહે છે, નિત્ય પ્રાર્થના કરો. હંમેશા પ્રાર્થના કરો. જ્યારે પણ તમે જુઓ છો કોઈ પણ વ્યક્તિને તકલીફમાં છે, આંખો બંધ કરો, પ્રાર્થના કરો. ખુલ્લી આંખે પણ પ્રાર્થના કરી શકાય. કેટલી બધી વાર રસ્તા પર એમ્બ્યુલન્સને જતી જોઈએ છે, નહીં?
શું કરીએ? એ વખતે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમ્બ્યુલન્સમાં જે વ્યક્તિ ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે, પ્રભુ એને તમે સાજા કરો. તો ગમે તે ધર્મનો હોય એનાથી આપણને ફરક નથી પડતો, પણ આપણે પ્રાર્થના કરવી જરૂરી છે. મંડળીમાં જાણીએ કે ફલાણાના ઘરે તકલીફ છે, કદાચ આપણે એવી તકલીફ છે કે આપણે જઈને ઊભા નથી રહી શકતા, એને ખરાબ લાગે, કઈ વાતો નહીં, આપણા મનમાં, આપણા કુટુંબમાં, આપણા અંગત પ્રાર્થનામાં એના માટે યાદ રાખીએ. આપણે જાણીએ છીએ કે ફલાણો આપણો ભાઈ, ફલાણી આપણી બહેન કે જે ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કદાચ મદદ કઈ નથી કરી શકતા આપણે, પણ એક બાબત ચોક્કસ કરી શકીએ, એક પ્રાર્થના કરી શકીએ. કદાચ કોઈ એવા વ્યક્તિને તમે જુઓ છો જે યોગ્ય નથી, એનો સ્વભાવ યોગ્ય નથી, એનું જીવન યોગ્ય નથી, કઈ વાંધો નહીં, એના વિશે વાત કરવા કરતા થોડી મિનિટો બેસીને એના માટે પ્રાર્થના કરો. હું તમને ગેરંટી આપું છું, બાઇબલ કહે છે ફરક પડશે, કારણ કે પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. જે પણ વ્યક્તિ તમને ના ગમતા હોય એના માટે બેસીને પ્રાર્થના કરો, પ્રભુ અદ્ભુત કૃપા આપશે, તમને પણ આપશે અને વ્યક્તિના જીવનમાં પણ પ્રભુ કૃપા આપશે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે પ્રાર્થના એ એકાદ દિવસની વાત નથી, પણ નિયમિત એક અદ્ભુત કસરત છે. રોજ બરોજ કરવાથી એ શરીર જે પ્રમાણે સારું બને છે, એ જ પ્રમાણે રોજ બરોજની નિત્ય પ્રાર્થનાથી આત્મિક જીવને મજબૂત બને છે. એટલા માટે પ્રભુનું વચન કહે છે, આ સ્ત્રી જે બાબત કહે છે, મારા બાદીની પાસે મને દાદ અપાવ, અને પ્રભુનું વચન કહે છે ઈશ્વરમાં અને ન્યાયાધીશમાં શું ફરક છે? તો ઈશ્વર એ તમારી પ્રાર્થનાને સાંભળે છે, પણ ન્યાયાધીશ પ્રાર્થના સાંભળતો નથી, વારંવાર નકારે છે, પણ પ્રભુ તમારી પ્રાર્થનાને સાંભળે છે. એક ગરીબ વિધવા સ્વાર્થી ન્યાયાધીશ પાસે જાય તો વારંવાર એને નકારવામાં આવે, પરંતુ વાલો પ્રભુનું વચન કહે છે કે વિધવા હોય, ગરીબ હોય, તકલીફમાં, મુશ્કેલીમાં, શ્રીમંત હોય, ગમે તે હોય, આંધળા હોય, લૂલા હોય, લંગડા હોય, બહેરા હોય, ગમે તે હોય, પ્રભુની પાસે આવે, પ્રભુ પ્રાર્થના સાંભળે છે. બીજી બાબત, બહુ મહત્વની બાબત છે સ્ત્રીને માટે, મતલબ વિધવા સ્ત્રી અને ન્યાયાધીશને માટે. વિધવા સ્ત્રી અને ન્યાયાધીશ એ બંને એકબીજાથી અજાણ્યા છે, તેઓ એકબીજાને અંગત રીતે ઓળખતા નથી, પણ તમે ને હું જ્યારે પ્રભુની પાસે જઈએ છીએ તો પ્રભુ તમને અંગત રીતે ઓળખે છે. તમે જ્યારે પ્રભુની પાસે જાઓ તો પ્રભુ તમને એમ નહીં કહે કે હું તને ઓળખતો નથી, પણ પ્રભુ તમને કહે છે કે આ મારો દીકરો કે જેને મેં જીવન આપ્યું છે. એટલા માટે પ્રભુ તમને ઓળખે છે. એટલા માટે લખવામાં એફેસોને પત્ર 3:20 કલમ, હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા આપણે માટે પુષ્કળ કરી શકે છે. કોણ કરી શકે છે? આપણો પ્રભુ કરી શકે છે. ત્રીજી બહુ મહત્વની બાબત જે હમણાં મેં પહેલા પણ કહી કે સ્ત્રી હોવાને કારણે તે ન્યાયાલયમાં જઈ શકતી નહોતી, પરંતુ પ્રભુનું વચન કહે છે સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તે ઈશ્વરની હજુરમાં જઈ શકે છે, ત્યાં કોઈ પણ ભેદભાવ નથી. તેણે વારંવાર વિનંતી કરી, તમે વાંચો ત્યાં લખવામાં છે ત્રીજી કલમ, તે શહેરમાં વિધવા હતી ને વારંવાર તેની પાસે આવીને કહેતી હતી, મારા બાદી પાસેથી મને દાદ અપાવ. અહીંયા લખ્યું છે કે તે વારંવાર પ્રાર્થના કરતી હતી દાદ મેળવવાને માટે, પણ તેને સ્વીકારવામાં આવતી નહોતી. પરંતુ પ્રભુના વચનમાં શું લખ્યું છે? માથની લખેલી સુવાર્તા 7:7મી કલમ, માંગો તો મળશે. હાલેલુયા. માંગો તો મળશે, ઠોકો તો ગાળવામાં આવશે ને શોધો તો જડશે. કેટલી વાર? એક વાર, બે વાર, જેટલી વાર શોધશો એટલી વાર મળશે, જેટલી વાર માંગો એટલી વાર મળશે. અહીંયા માંગ્યા કરે છે પણ મળતું નથી, કારણ કે અહીંયા માંગવાની જગ્યા એ ખોટી છે. વાલો પ્રભુનું વચન છે તમે ને હું એ ખરા પ્રભુની આગળ માંગવાની જરૂરિયાત છે. એક વ્યક્તિ પોતાના દીકરાને જીવનનો કંઈક પાઠ શીખવવા માંગતો હતો અને એટલાને માટે એ પોતાના દીકરાને
ચમકતા બે પથ્થર એના હાથમાં આપે છે અને જઈને કહે છે કે તારે બજારમાં જવાનું અને બજારમાં જઈને અલગ અલગ વ્યક્તિઓને આ પથ્થર બતાવવાના. કોઈ કંઈ પણ પ્રશ્ન પૂછે તો ફક્ત આમ કરવાનું. બરાબર? શું કરવાનું? આમ કરવાનું, બીજું કશું જ બોલવાનું નહીં. અને પછી તું પાછો આવને કઈ વ્યક્તિ શું કહે છે એ તું મને કહે છે. આ છોકરો ગયો બજારમાં અને ત્યાં શાકભાજી વાળાની પાસે જઈને અને આ બે પથ્થર બતાવ્યા અને બે પથ્થર બતાવીને પેલાએ કહ્યું કે શું છે? બે આંગળી બતાવી અને એટલાને માટે કહ્યું પેલા શાકભાજી વાળા 2 રૂપિયા ના ચાલે કે 1 રૂપિયામાં આપવા હોય તો બોલો. થોડુંક આગળ ગયો અને લુહાર કે પેલા હથિયાર બનાવે લોખંડ એની પાસે ગયો અને એની પાસે જઈને બે પથ્થર બતાવ્યા તો લુહારે કહ્યું શું છે? તો કે 20 રૂપિયા તો બહુ કહેવાય, 15 રૂપિયા આપો. થોડુંક આગળ ગયો અને સોનીની દુકાન પર ગયો અને સોનીની દુકાન પર જઈને કહ્યું, સોનીએ શું કહ્યું? 2 લાખ તો બહુ કહેવાય, 1 લાખમાં લેવી. ઘરે આવ્યો દીકરો, એને બાપને કહ્યું કે પપ્પા 3 અનુભવ થયા. શાકભાજી વાળાએ 2 રૂપિયા કહી અને પછી 1 રૂપિયો નક્કી કર્યો. લુહારે 20 રૂપિયા પહેલા ગયા અને એને 15 રૂપિયામાં રેડી થયો અને સોનીએ 2 લાખ રૂપિયા કહ્યા અને છેલ્લે 1 લાખ. એટલે તે કહ્યું કે કેટલા રૂપિયા? એટલે મેં કહ્યું એમ તો ફક્ત આંગળી બતાવો. તો બોલો, આ બાપે એના દીકરાને કહ્યું, દીકરા પથ્થર આપણે કોની આગળ મૂકીએ છીએ એના પર એની કિંમત છે. આજે આ સમયે તમે તમારી મુશ્કેલી, તમારી પ્રાર્થના, તમારી વિનંતી કોની આગળ મૂકો છો એનાથી એની કિંમત નક્કી થાય છે. તમારા દુઃખો, તમારા તકલીફો તમે પૃથ્વીના માણસોને જણાવશો તે તમારા પર હસશે. થોડી વાર માટે દિલાસો આપશે પછી તો એને મજા આવશે કે ગજબ મજા આવી છે, સરસ થયું છે આના જીવન. પણ જો પ્રભુને જણાવશો તો એની કિંમત સમજશે. બાઇબલમાં લખવામાં આવ્યું છે, તારા આંસુઓ મેં જોયા છે, તારી રખડામણને હું જાણું છું. અને પ્રભુનું વચન કહે છે, સંતોના સેવકોના આંસુઓને એ કુપ્પીમાં ભરી રાખવામાં આવે છે, કારણ કે ઈશ્વરની આગળ પાડેલા આંસુ છે. અહીંયા પણ પ્રભુનું વચન કહે છે, કોની આગળ આપણે એ બાપને લઈ જઈએ છીએ, બહુ મોટો પ્રશ્ન છે. અને એટલા માટે પ્રભુનું વચન કે વિધવા જે અહીંયા લઈ જાય છે એની પાર એ ન્યાયાધીશ ઈચ્છતો નથી, પરંતુ આખરે પ્રભુનું વચન કહે છે એ ન્યાય આપે છે. આજે આપણે વિચાર કરીએ કે આપણે જો ન્યાય મેળવવો છે દેવની હજુરમાં તો આપણે આપવું પડશે. આ વિધવાની પાસે અને આપણામાં એક ફરક છે. વિધવા જ્યારે એક સ્ત્રી તરીકે ન્યાયાધીશની પાસે જાય છે તેને કાયદાનું કોઈ પણ જાતનું જ્ઞાન નથી, પરંતુ તમને ને મને જ્યારે દેવની પાસે જઈએ છીએ તો દેવનું નિયમ શાસ્ત્ર એટલે આપણું બાઇબલ જે આપણા હાથમાં છે તેના નિયમો આપણને ખબર છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણી પાસે કઈ અપેક્ષા રાખે છે અને અપેક્ષાથી આપણે જવાનું છે. યોહાનની લખેલી સુવાર્તા 15:7મી કલમમાં લખવામાં આવ્યું છે, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. ઘણી બધી વાર આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ કે સાહેબ અમે પ્રાર્થના કરીએ છીએ પણ અમને અમારા માંગ્યા પ્રમાણે મળતું નથી. તો આનો જવાબ છે કવિ યોહાન 15:7, તમે મારામાં રહો ને મારા વચન તમારામાં રહે પછી તમે જે કંઈ ચાહો કે માંગો એ તમને મળશે. આપણે પ્રભુના વચનમાં રહેવા માંગતા નથી, એને રોજ વાંચવા માંગતા નથી, એ પ્રમાણે ચાલવા માંગતા નથી અને પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને પ્રભુ બધું આપી દે. એ શક્ય નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 33:3 કલમ, યર્મિયા 33:3, મને હાથ માર એટલે હું તને ઉત્તર આપીશ. હાલેલુયા. આ પૃથ્વી પર ઘણા બધા દેવી દેવતાઓ છે અને એ દેવી દેવતાઓ વિશે આપણે જાણીએ છીએ. આ યજ્ઞ કરો તો આવું થાય,
આ જગ્યાએ દર્શન કરવા જાઓ તો તમારી માનતા પૂરી થાય. તો ખ્રિસ્તીઓમાં દર્શનનું ચાલે છે નહીં, અલગ અલગ જગ્યાએ માઉન્ટ મેરી ને બધું તો હતું જલસનો નડિયાદ બાજુ સલૂન ચાલુ થયું છે. બહુ લોકો ચાલીને જાય, માનતા માને અને પછી વિચાર કરે કે આવું અગર કર્યું એટલે બધું સારું થઈ જશે. કોઈને ઘર જોઈએ છે તો એને મીણનું ઘર એ મરિયમ માતાને ચડાવવાનું એટલે ઘર મળી જાય. તો મેં કીધું 15-20 ચડાવો આખી સોસાયટી આપણી થઈ જાય. એકાદ ઘર શું કરવા લઈ કાર ચડાવો તો તમને કાર મળી જાય. તો વિચાર કરો કે કેવી માનસિકતા સાથે લોકોના મનોમાં અને હૃદયોમાં ખોટી બાબતો સમજાવવામાં આવે છે. યર્મિયા 33:3 એટલા માટે જ લખવામાં આવ્યું છે, મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ. તું વચ્ચે ક્યાંય કશું ચડાવવાનું, ઉતારવાનું, મૂકવાનું કશું આવતું નથી. તું મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ ને મોટી ને ગૂઢ વાતો જે તું જાણતો નથી તેવું તને પ્રગટ કરીશ. તારે ભવિષ્ય જોવું છે તો કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર નથી. તું પ્રભુને પૂછ ને પ્રભુ તને જવાબ આપશે. ઘણા બધા ખ્રિસ્તી લોકો આજની તારીખે પણ રાશિ ભવિષ્ય જોતા હોય નહીં. કઈ રાશિ છે તમારી? એટલે કઈથી નામ ચાલુ થાય છે તો કે આ મેષ રાશિ છે, સિંહ રાશિ છે, કર્ક રાશિ છે, બધી જાત જાતની રાશિ. અને ગુજરાત સમાચારમાં સંદેશમાં પાછું રાશિ ફળ આવે ને એ વાંચે. જોયું તમે આવું? ઘણા બધા લોકો જોતા હોય છે. ભલે આપણે ના પાડીએ પણ ઘણા બધા લોકો એમાં વિશ્વાસ પણ કરતા હોય છે. એક ખ્રિસ્તી કુટુંબ કે જે ખરેખર એક ચર્ચની અંદર બહુ અદ્ભુત આગેવાનીમાં હતું અને દીકરાના જીવનમાં તકલીફ આવી તો સીધા જ તેઓ નડિયાદથી આપણું પાવાગઢ છે ત્યાં આવીને બકરો ચડાવ્યો. બહુ સારું ફેમિલી. આખો દિવસ તમને જેટલી વાર મળે એટલી વાર હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ કરો. તકલીફ આવી તો શું થયું? પ્રાર્થના કરવાની જગ્યા પર દેવો બદલી નાખે. બાઇબલમાં લખવામાં છે, યર્મિયા પ્રબોધનનું પુસ્તક, મારા લોકોએ દેવ બદલી નાખ્યા. તમે જુઓ કે બીજી દેશ જાતને દેવ બદલ્યા છે. પ્રભુનું વચન એવું કહે છે, પણ મારા લોકોએ જીવનના જરાને ત્યજીને ભાગેલા ટાંકામાં પાણી ભર્યું છે. પ્રભુનું વચન કહે છે. અહીંયા પણ પ્રભુ એ જ કહે છે, જ્યારે પ્રભુની આગળ એ પ્રાર્થનાથી વિશ્વાસ સાથે આવીએ છીએ પ્રભુ કૃપા આપે છે. એટલા માટે પ્રભુનું વચન કહે છે, મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ. વચ્ચે કંઈ પણ આપવા લેવાનું મૂકવાનું થતું નથી. તમારો ને મારો પ્રભુ એ થોડા રૂપિયાથી ખુશ થઈ જાય એવો પ્રભુ નથી. એ બલિદાન આપવાનું હતું, એ બલિદાન તમારા ને મારા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કે જે દેવના દીકરા છે તેમણે વધસ્તંભ પર આપી દીધું છે. હવે બીજા કોઈ પણ બલિદાનની જરૂરિયાત નથી. માટે જો તમને એવું કોઈ સમજાવતું હોય કે તમે આમ કરશો તો તમારી પ્રાર્થના માન્ય થશે, તે વાલાઓ સત્ય નથી પણ હળહળતું જૂઠ છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે ન્યાયાધીશની આગળ વિધવા વારંવાર આવે છે, પોકાર કરે છે, પરંતુ એને દાદ મળતી નથી. પરંતુ પ્રભુનું વચન કહે છે, યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં 29મો અધ્યાય તેની 13મી કલમ, યર્મિયા 29:13, તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. ક્યારે? તમે મને તમારા ખરા હૃદયથી ઢૂંઢશો. ઢૂંઢશો શબ્દ મોટા ભાગે આપણે વાપરતા નથી, હિન્દી ભાષાનો શબ્દ છે, પરંતુ બાઇબલમાં લખવામાં આવ્યો છે. તમે મને કેવી રીતે? ખરા હૃદયથી ઢૂંઢશો તો મળીશ. ખાલી નહીં. જનરલ પ્રાર્થનાઓ કરીએ જેવી સામાન્ય પ્રાર્થનાઓથી નહીં, પણ ખરા હૃદયથી એ પ્રભુની આગળ આવીશું તો પ્રભુ અદ્ભુત રીતે જવાબ આપશે. બાઇબલમાં જૂના કરારમાં શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, મેં યહોવાને પ્રાર્થના કરી અને તેણે મારી અરજ કાન દઈને સાંભળી. આ કાન દઈને સાંભળી એટલે શું?
બીજા બધાની આરાધના પ્રભુ કાન દઈને નથી સાંભળતા હો, તો દાઉદ પણ કેમ એવું કહે છે કે કાન દઈને સાંભળી? એમાં જે ભાષાંતર છે એ ભાષાંતર એ પ્રમાણે છે કે કાન દઈને સાંભળી એનો મતલબ કે રાજા જ્યારે રાજ્યાસન પર બેઠો હોય, પરંતુ એનો દીકરો કે એની દીકરી કે એકદમ એની હાઈટ ઓછી હોય અને તે જ્યારે કંઈક વાત કહે તો શું થાય? નીચે નબીને કાન આપીને બાળક સુધી પહોંચીને જે પ્રમાણે એક બાપ એ પોતાના દીકરા કે દીકરીને સાંભળે, એવી રીતે તમારો ને મારો ઈશ્વર એ રાજ્યાસન પર બેસીને કાન દે, મતલબ કે આપણા સુધી પહોંચીને આપણી અરજને સાંભળે. આ વિધવા જે પહોંચી નથી શકતી ન્યાયાધીશ સુધી, પરંતુ પ્રભુનું વચન કહે છે આપણો પ્રભુ આપણને મળવા માટે આવશે. મેં હમણાં કહ્યું ને કોઈ પદયાત્રા કરીને જવાની જરૂર નથી, કારણ કે આપણો પ્રભુ ત્યાં કોઈ જગ્યા પર રહેતો નથી. આપણો પ્રભુ અહીંયા છે, આપણી પાસે છે, આપણા ઘરમાં છે, આપણા હૃદયમાં છે, આપણા જીવનમાં છે, અને એટલાને માટે આપણે ક્યાંય પણ ચાલીને જવાની જરૂર પડતી નથી. બાળકો, પ્રભુનું વચન કે છે ની બાબત આગળ ન્યાયાધીશનું વચનમાં લખવામાં આવ્યું છે, ચોથી કલમ, કેટલેક મુદત સુધી એમ કરવા ઈચ્છતો નહોતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો કે હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, તો પણ વિધવા મને તસ્તી દે છે, માટે હું તેને દાન અપાવીશ. રાખીને તે બારે ઘડી આવીને મને હું કંટાળી ગયો આનાથી હું કંટાળી ગયો કે વારંવાર આવીને મને કયા કરે છે. મતલબ કે ન્યાયાધીશ વિધવાના વારંવાર આવ્યાથી કંટાળે છે, પણ પ્રભુનું વચન કહે છે માર્કની લખેલી સુવાર્તા તેનો 11નો અધ્યાય 24મી કલમ, માર્ક 11:24, એ માટે હું તમને કહું છું, પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો એ અમે પામ્યા છો, વિશ્વાસ રાખો તો તે તમને મળશે. આપણે પ્રાર્થના કરીએ ત્યારે કેવી રીતે પ્રાર્થના કરવાની? વિશ્વાસની પ્રાર્થના કરવાની, તો મળશે. બહુ જૂની વાત છે, હું તમને કહેવા નથી માંગતો છે, પણ વાત જ કહું. એક છોકરી પ્રાર્થના કરવા માટે જાય છે વરસાદ માટે, તો શું લઈને જાય છે? છત્રી લઈને જાય છે. બધા હસે છે કે કેમ આ છત્રી લઈને આવી? કે આપણે ભેગા થવા માટે તૈયાર છે, વરસાદ માટે પ્રાર્થના. આ જગ્યા પર પણ એવી જ બાબત છે. આપણા જીવનમાં તકલીફ હોય, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પરંતુ પછી પાછું જગતના વાના શોધવાની શરૂઆત કરી દઈએ છે. અહીંયા પ્રભુનું વચન કહે છે કે પોતાનો કેસ લઈને ન્યાયાધીશની પાસે આવે છે, પરંતુ આપણે જ્યારે ન્યાયાધીશને મળવું હોય તો આપણે કોણ કેસ લઈને જાય છે? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મધ્યસ્થ છે. જાણે કે આપણે એડવોકેટ છે અને દેવની આગળ આપણા જીવનને ડિફેન્ડ કરવાની જવાબદારી એ આપણા પ્રભુની છે. અને આપણો પ્રભુ એ આપણો મધ્યસ્થ છે આપણી વચ્ચે અને દેવની વચ્ચે. ભલા માણસ જ્યારે પાપ કર્યું એડમ વાળીને, અને ત્યારથી માણસને અલગ કાઢી મૂકવામાં આવે, ત્યારથી માણસનો દેવ સાથેનો જે સંબંધ હતો એ તૂટી ગયો, અને સંબંધને જોડવાને માટે ઈશ્વર તરફથી ન્યાયાધીશો, પ્રબોધકો, રાજાઓ મોકલવામાં આવે, પરંતુ એ સંબંધ ના શક્ય નથી. અને એટલા માટે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં પહેલ કોણે કરી? ઈશ્વરે પહેલ કરી કે હું મારા દીકરા દીકરીઓ સાથેના સંબંધને યોગ્ય કરું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્ય આવ્યા, આપણી સાથે રહ્યા, કે જેથી તે પોતાના દ્વારા આપણને શીખવી શકે કે પ્રાર્થના કેવી રીતે કરવી છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કેવી રીતે કરવી, જેમ આકાશમાંના બાપની પ્રાર્થના આપણને શીખવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવ્યું કે હું પણ દરરોજ પ્રાર્થના કરું છું. દિવસ પૂરો થાય ત્યારે પણ શિષ્યને વિદાય કરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે. સવારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે. વધસ્તંભ પર એમને પકડીને લઈ જવાના હતા એ પહેલા પણ
પ્રાર્થના તેઓ ગેત્સેમાની વાડીમાં કરતા હતા. વાલો આજે આ સમયે પ્રભુનું વચન કહે છે તમે પણ જે નિયમિતપણે પ્રાર્થના કરો છો હૃદયથી પ્રાર્થના કરો. જો તમારું પ્રાર્થનાનું જીવન નથી તો આજ તમે નક્કી કરો કે તમે રેગ્યુલર નિયમિતપણે નિત્ય પ્રાર્થના કરશો. અને પ્રાર્થના તમારા આત્મિક જીવન માટે આપણા દરેકના આત્મિક જીવન માટે બહુ જ જરૂરી છે. એટલા માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું તમે વાંચો 6ઠી કલમ. પ્રભુએ કહ્યું કે ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને સુદાન નહીં આપશે. અત્યારે હું તમને કહું છું તમે વિચાર કરજો કે ઘણા બધા પ્રાર્થનાના વિષયો એવા છે કે જેના માટે વર્ષોથી તમે પ્રાર્થના કરો છો પરંતુ એનો જવાબ તમને મળ્યો નથી. પ્રભુ એમાં એક જવાબ આપે છે. શું કહે છે? જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને શું દાન નહીં આપે? મતલબ પ્રભુનું વચન કહે છે ચોક્કસ દાન આપશે. અને એટલા માટે લખવામાં આવ્યું છે હું તમને કહું છું જલ્દી તેઓને દાન આપશે. પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જડશે? પ્રાર્થના તો કરશો જવાબો મળશે પણ એ પ્રાર્થના કરવાથી જવાબ મળવાથી શું કરવાનું છે? એ વચનમાં વિશ્વાસમાં પ્રભુની સાથે ટકી રહેવાનું છે. અને એટલા માટે નૂહના સમયમાં 8 માણસોને બચાવવામાં આવ્યા. સદોમ ને ગમોરામાંથી 4 ને બચાવવામાં આવેલા. અને હવે પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ એલોહિમ મેથોડિસ્ટમાંથી કેટલાને બચાવવામાં આવશે? આ પ્રાર્થના કરી આપણા મસ્તકો પ્રભુને ઝુકાવવા. થોડા સમય માટે શાંત રહીએ, પ્રાર્થના કરીએ. थोड़ा सा मेरे मन शांत रहता प्रभु ध्यान રાખવા મસ્તકો નમાવેલા રાખતા પ્રભુને કહીએ કે ઓ પ્રભુ તારો દીકરો તારી દીકરી તારી પાસે આવશે. માન મહિમા ગૌરવ પ્રભુ તમને આપીશ. પ્રભુ તમારી અદ્ભુત અને કૃપા અમારા જીવનમાં તમે આપી આભાર માનીએ છીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે તમારા બાળકો તરીકે જીવવાને માટે પ્રભુ તમે કૃપા આપજો, તમારી સહાય આપજો. અને હા પ્રભુ અમે તમારા લોક તરીકે જીવન જીવતા આવનાર દિવસોમાં તમારી કૃપાના પાત્ર તરીકે જીવન જીવીએ. તમારી હતાશા, નિરાશા, તકલીફ, મુશ્કેલીમાંથી બહાર નીકળીએ એવું તમને થવાનું છે. દરેક પ્રભુ તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સર્વકાળ સુધી પહોંચો. આમેન.